ગાંધીધામ સંગઠન સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત મંડળ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું ભાજપના વરિષ્ઠ નેતૃત્વની ગરિમામય ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સમાપન થયું હતું. કાર્યકર્તાઓમાં વૈચારિક પ્રશિક્ષણ અને સંગઠનની ભાવના વધુ મજબૂત કરવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના મંડળ પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન છોટાઉદેપુરના કદાવર આદિવાસી નેતા અને પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે સારવાર હેઠળ હતા. આદિવાસી સમાજ અને રાજકીય આલમમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. વર્ગના સમાપન બાદ પક્ષના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે મુન્દ્રા સર્કલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલા સફાઈ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાનુભાવોએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા ભાજપના મૂલ્યો, રાષ્ટ્રવાદી વિચારધારા અને સંગઠનની કાર્યપદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુન્દ્રા સર્કલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન પ્રશિક્ષણ વર્ગના સમાપન બાદ તુરંત જ તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મુન્દ્રા સર્કલ ખાતે એકત્રિત થયા હતા. ત્યાં સ્વચ્છતા ભારતના સંકલ્પને સાર્થક કરવા માટે એક વિશાળ સફાઈ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ જાતે હાથમાં સાવરણી પકડીને શ્રમદાન કર્યું હતું અને સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવી નાગરિકોને સ્વચ્છતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ભાજપ પરિવારના અસંખ્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.